ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપને દેખાઈ રહ્યા છે અત્યારે દેવાયત ખવડ આપણી સાથે જોડાયા છે. એકવાર ફરી દેવાયત ખવડની કોન્ટ્રોવર્સી જે છે એ સામે આવી છે અને આ વખતે દેવાયત ખવડ હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. દેવાયતભાઈ, કેમ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર? જી બેન, પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂરત કેમ લાગી રહી છે, કેમ પડી રહી છે? જી બેન, હવે આમાં મેં પહેલેથી આપને વાત બી કરી આપના ઓડિયો કોલમાં કે જે બનાવ 20 તારીખનો રાત્રિનો જે બનાવ બેન બન્યો, એટલે મેં મારા જે માણસ હતો ગાડી ચલાવે છે એની સાથે જે પણ ઘટના બની એટલે મેં એને કીધું કે ભાઈ તું જે કાંઈ છે લીગલ પ્રોસેસ કાયદાકીય જે કાંઈ કરવાનું છે આપણે કરો, કાયદો હાથમાં લેવો નથી. એટલે એના માટે એને પોલીસ સ્ટેશન કાલે મોકલ્યો 12 વાગે. તો રાત્રે 12 થી આઈ થિંક 1-2 વાગ્યા સુધી, આમ તો 11 વાગે મોકલ્યો, ત્યાં સુધી લોકોએ પોલીસ સ્ટેશન બેસાડ્યો, એફઆઈઆર લીધી, એફઆઈઆર ફાડી નહીં. તો આને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ રીતે મારી ઉપર હુમલો થયો, ગાડી લઈ ગયા, અંદર પડેલી અમાઉન્ટ લઈ ગયા 5 લાખ રૂપિયા, તો પોલીસ એફઆઈઆર કેમ ન ફાડે? હું હતો ડીસા ડાયરામાં, ડીસાની બાજુમાં, એટલે મારા કોલ પર વાત થઈ કે ભાઈ એફઆઈઆર ફાડતા નથી. એટલે મેં જે તે સમયે થાણા અધિકારી પીઆઈ સાહેબને ફોન કર્યો, તો કે અમે તપાસ કરશું. એટલે આજ હું રૂબરૂ એમને મળવા માટે પોલીસ સ્ટેશન ચાંગોદર પહોંચ્યો કે સરજી તમે કેમ એફઆઈઆર નથી ફાડતા, રીઝન શું? ગાડી લોકો પાસે છે, ગાડી ઉપર હુમલો કર્યો છે, એમાઉન્ટ અંદર છે, આટલું બધું થવા છતાં તમારું એફઆઈઆર ન ફાડવાનું કાંઈ રીઝન ખરું? તો વળતા જવાબમાં બેન એવું કીધું કે અમે તપાસ કરશું. તપાસ ક્યારે કરશો તમે? 3જો દિવસ છે આજ. અને ઉલટાનું મારા ડ્રાઈવરને એવું કીધું કે તમે અરજી કરો રાત્રે 2 વાગે, અમે તપાસ કરશું. ક્યારે તપાસ કરશું? પણ આ ઘટનાને લગભગ 24 કલાકથી વધારેનો સમય વીતી ચૂક્યો છે. દેવાયતભાઈ, તમને લાગે છે પોલીસની દાનત નથી ઇન્વેસ્ટિગેશન કરવાની? એવું તો બેન હું કઈ રીતે કહી શકું, પણ હા ચોક્કસપણે એટલું જરૂર કહું કે ક્યાંક આ કાને સાંભળીને આ કાને કાઢતા હોય એવું દેખાય છે. નહીં તો બને નહીં ને. જે વસ્તુ ફેક્ટ છે, જે મુદ્દામાલી લોકો પાસે છે, એ તપાસ કરવાની વાત એક બાજુ રહી, એફઆઈઆર ફાડવાની વાત એક બાજુ રહી, ઉપરથી એમ કહેશે કે અમે અમારી રીતે તપાસ કરશું, અમે સ્પષ્ટ તપાસ કરીને કહેશું. આયોજકો શું કહી રહ્યા હતા? કારણ કે લોકો કોણ છે જે લોકો આ બધું લઈને ગયા? તમારી કોઈ અંગત દુશ્મની છે કે આયોજકના લોકો હતા? અને આયોજકો કોણ છે? બિલકુલ ને બેન, આયોજકોમાં સનાતનના ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ આયોજક કે જેના પપ્પાની પૂર્ણ તિથિમાં ડાયરાનું આયોજન કર્યું. એટલે મને ફોન આવ્યો કે 20 તારીખનો ડાયરો કરવાનો છે. મેં કીધું નો પ્રોબ્લેમ, મારી તારીખ લીધેલી છે, છતાં હું તમારે ત્યાં 9 થી 10 આવી અને નીકળી જાય કે નો પ્રોબ્લેમ. 1 પણ રૂપિયો મેં લીધો નથી. અને જો કોઈ એમ કહેતા હોય કે અમે પૈસા આપ્યા તો એનો ઓથેન્ટિક પુરાવો મારો જોવે, એમને ખાતામાંથી મને આપ્યા હોય, બ્લેકના આપ્યા હોય, તો મને સીસીટીવી ફૂટેજ બી ખપે. આવું કઈ હતું જ નહીં, વાહિયાત વાત છે. એટલે હું ડાયરાની આ પાડી અને ડાયરામાં બેન ત્યાં આગળ પહોંચ્યો 8 વાગે. 8 થી 9:30 મેં હાજરી આપી. ઓડિયન્સ નહોતું એટલે ડાયરો ચાલુ થયો નહોતો. એટલે મેં આયોજકને કીધું કે ભાઈ ઓડિયન્સ નથી, ડાયરો ચાલુ નથી થયો, તો પછી હું મારે ત્યાં પહોંચવાનું છે, ત્યાં જવા નીકળું. એટલે મને કે કોઈ વાંધો. જી, આપ કહી રહ્યા હતા કે તમને ત્યાં આગળ કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાંથી તમે 9:30 ની આજુબાજુ લોકો ન આવવાથી તમે ત્યાંથી નીકળ્યા હતા. જી, ત્યાંથી નીકળ્યો બેન, કાર્યક્રમ પૂરો કરી અને હું જ્યારે નીકળતો ત્યારે મેં મારા માણસને ફોન કર્યો કે ભાઈ બિરજુ બારોટ અને અન્ય કલાકારો, રિધમવાળા, એ બધા લોકોને પેમેન્ટ દેવાનું હતું. એટલે મેં એને 5 લાખ રૂપિયા આપેલ. ગાડીમાં પૈસા છે, તું એ લોકોને પેમેન્ટ આપી દેજે, મારે કદાચ આવવામાં અડધી કલાક આઈ થિંક ગયેલું મોડું થાય. એટલે હું ત્યાંથી નીકળ્યો. એટલે મારો ડ્રાઈવર જે છે કાનો, જે ગાડી ચલાવે છે, એ સ્કોર્પિયો લઈ અને આવ્યો થનાથલ. ડાયરો ચાલુ હતો લાઈવ ત્યાં. એટલે આ લોકોએ એને કીધું કે દેવાજભાઈને કેમ મોડું થયું? એને કીધું કે તો રસ્તામાં છે, આવે છે, તમને કઈ નીકળ્યા છે. અને હું ઓલરેડી કઈ નીકળ્યો હતો કે ભાઈ હું જાઉં છું ત્યાં આગળ, હાજરી આપીને પછી હું આવીશ, કદાચ અડધી કલાક વહેલું મોડું થાય. એટલે હું ત્યાં આવ્યો એટલે આ લોકોએ ગાડીની ચાવી લઈ લીધી. પછી ન બોલવાનું બોલવા માંડ્યા. ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ, રામભાઈ કાનજીભાઈ ચૌહાણ, ધ્રુવરાજ કાનજીભાઈ ચૌહાણ આયોજકો ત્યાંના, અને સાણંદનો કોઈ મેઘરાજ કરીને, આ લોકોએ ગાડીની ચાવી લઈ લીધી, બોલવા માંડ્યા. પછી ઝપાઝપી થઈ, નો ડાઉટ, કે ગાડી દેવી નથી. પછી કોઈ એમાંથી કોઈ કાનો ઓળખતો નથી અને કીધું ભાઈ એને ગાડી દઈ દો, એનો શું વાંક છે. જેવો ત્યાંથી બેન ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી 500 મીટર, આઈ થિંક અડધો કિલોમીટર, 1.5 કિલોમીટર, રિંગ રોડ પહોંચવા આવી પેલા 2 ગાડી, મહેન્દ્રા થાર અને ઇનોવા આડી નાખી. કાચ ઉપર તીનની બોટલ મારી, ગ્લાસને ફોડી અને કાનાને કીધું કે તારને જાનથી મારી નાખશું, તું ગાડી અમને આપી દે. એટલે હું તો ઓન ધ વે હતો, હું તો હાજર નહોતો. એટલે કાને ગાડી આપી દીધી, ચાવી લઈ લીધી, ગ્લાસ ફોડી નાખ્યો, ગાડી લઈને લોકો વયા ગયા. ગાડીની અંદર પૈસા હતા, ગાડી લઈ ગયા. એને આ 3જો દિવસ છે. બીજા દિવસે મેં કાનાને કીધું તું એફઆઈઆર કર, પોલીસ ફરિયાદ કર, તો બી હજી એફઆઈઆર થઈ નથી, પોલીસે ફરિયાદ લીધી નથી. પણ દેવાજભાઈ, આને તો ચોરી કહેવાય, આને તો લુખ્ખાગીરી કહેવાય.
તો લુખાગીરી હાલે જ છે, તમારી નજર સામે જ છે. હજી ગાડી લોકો પાસે છે, મુંદામાલી લોકો પાસે છે. પોલીસ શું કહી રહી છે? અંદર પૈસા પણ હતા, એટલે આ તો ચોરી કહી શકાય, ક્યાંક લૂંટ કહી શકાય. બધું છે. પોલીસ એમ કહે છે કે અમે તપાસ કરશું. ક્યારે કરશે? પણ આ તો લૂંટ અને કહી શકાય, કારણ કે જે રીતે કાનાભાઈ કહી રહ્યા છે અને તમે કહી રહ્યા છો, તો પોલીસ એફઆઈઆર ન લેવા પાછળનું કારણ શું છે? આ લોકો એટલા માથા ભારે છે કે લોકોની ક્યાં સાથે પોલીસની કોઈ ગોઠવણ છે? હા, હોઈ શકે બેન. આપણને દ્રશ્યો જોતા અને વાસ્તવિકતા જોતા એવું અંદાજ આવે કે આટલું બધું થયું છતાં બી કોઈ એક્શન પોલીસે લીધી નથી. તો ક્યાંક ને ક્યાંક કંઈક રીઝન આની પાછળ પડ્યું છે કે પોલીસ આમાં ધ્યાન આપતી નથી. સ્પષ્ટપણે કહી શકું આપને, નથી ધ્યાન આપતી. કાયદો તો બેન કદાચ સેલિબ્રિટી હોય કે કોઈ ઝૂંપડામાં રહેવાળો નાનો માણસ, કાયદો તો સરખો જ લાગે ને. પણ જો દેવાયત ખવડ સાથે આ થઈ રહ્યું છે, તો સામાન્ય માણસનું તો શું થશે? બેન, એને પીડાવાનું, એને પીડા ભોગવવાની, એને પીસાવાનું, એને બધું જોયા કરવાનું, એને સહન કરવાનું, આંસુ પાડવાના. બીજો કોઈ રસ્તો જ નથી આના માટે. મને એક સવાલ એ થઈ રહ્યો છે કે બધા વિવાદમાં દેવાયત ખવડ જ કેમ આવી જાય છે? એક ઝવેરચંદ મેઘાણીનું સૂત્ર તમને કહું, કદાચ આપને માન્યામાં આવે તો. યુગવંદના નામના પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. પુસ્તકનું નામ બી આપને આપું છું. યુગવંદના નામ છે પુસ્તકનું. એમાં એક સરસ મજાનું મેઘાણીએ વાક્ય લખ્યું છે કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રક્તે નીતરતા. બેન, સત્ય હંમેશા પરેશાન હોય છે, પરાજિત હોતું નથી. ક્યાંક ને ક્યાંક દેવાયત ખવડની વાત સાચી છે, એટલે નથી ગમતી. જો હાજી કરું, જીજી કરું, મારી ગાડીને તોડી નાખે, ફોડી નાખે, લોકો જીભાઈ ભૂલ થઈ ગઈ, કોઈ ડ્રાઈવરની ભૂલ હશે, કોઈ ઓલામની ભૂલ હશે, આ બધું પતાવવાનું, તો કઈ પ્રોબ્લેમ છે જ નહીં. મારે તો સત્ય શું એટલે લડવું છે એની સામે કે શું કામ આ વસ્તુ બની. મારે ન્યાય જોવે આ વાતનો. ક્યાંક મને આવું લાગે છે, મારી મેન્ટાલિટી પ્રમાણે. તમે અત્યારે પોલીસ સ્ટેશને ગયા હતા, ચાંગોદર પોલીસ સ્ટેશને ગયા હતા, ત્યાં આગળ પોલીસ શું કહી રહી છે અત્યારે? બસ પોલીસ એમ કહી રહી છે કે અમે તપાસ કરશું. ક્યારે તપાસ કરશો? મેં કીધું તમે ઘટના બની છે તારીખ 20, તો તમે તપાસ ક્યારે કરશો? એફઆઈઆર નથી ફાડી. આટલી લોકો લુખાગીરી દાદાગીરી કરીને મારા માણસના હાથમાંથી ગાડી લઈ જાય અને તમે હજી એફઆઈઆર નથી લીધી, તો તમે કેદી તપાસ કરવાના, કેદી એફઆઈઆર કરવાના? કોના પ્રેશરથી આ બધું ચાલી રહ્યું છે? બેન, આપના મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું ગુજરાતની તમામ જાહેર જનતાને, તો આમાં આમ આદમી શું ક્યાં લેશે? તમને લાગે છે કોઈનું પ્રેશર હોઈ શકે છે? હોઈ શકે બેન, કેમ નહીં હોઈ શકે. આ જ ગુનો કોઈ બીજા વ્યક્તિએ કર્યો હોય, બીજા નામથી કર્યો હોય, તો સ્વાભાવિક છે બેન, તમે કોઈનો કાંઠલો જાલો, કોઈને 2 ગાળ આપો, કોઈને 2 ફડાકા મારો, તો બી તાત્કાલિક ધોરણે ગુનો દાખલ થઈ જાય કે તમે કાયદાની વિરુદ્ધનું કામ કર્યું. તો આ કામ બેન કયું છે? જો આ કૃત્ય દેવાયત ખવડે કર્યું હોય તો કેમ આવું? તો હું ન્યાયની અપેક્ષા ક્યાં રાખું બેન? કાયદાની પાસે જ રાખું ને, આપણું બંધારણ છે. જે વાત ફેક્ટ છે. પછી એ દિવસે રાત્રે ઘટના શું ઘટી? કારણ કે હું ઇન્ટરનેટ ઉપર જોઈ રહી હતી, તમારો એ રાતનો ડાયરો પણ છે અવેલેબલ નેટ ઉપર. ઘટના એ હતી બેન કે એ રાત્રે ડાયરો પીપળા હતો, પછી ત્યાંથી ડાયરો પૂરો કરીને નીકળ્યો. મારે વાત થઈ ગઈ હતી, હું એમને મળીને નીકળ્યો અહીંથી. એટલે મેં કીધું હતું મારે આવવામાં અડધી કલાક વહેલું મોડું થાય, નો ડાઉટ. પછી હું આવ્યું પહેલા તો આ બધી ઘટના બેન બની ગઈ હતી. પછી મારા જવાનો કોઈ મતલબ જ નહોતો કે મારા માણસ સાથે એમને આવું બિહેવિયર કર્યું, તો હવે મારે ત્યાં જવાનો શું મતલબ રહ્યો? એક સંબંધમાં, એક વિશ્વાસમાં, એક મિત્રતામાં મેં તારીખ લીધેલી, નહીં કે મેં બજેટથી લીધેલી. કોઈ પુરાવો આપી દે, કોઈ રેકોર્ડિંગ ફોનનું આપી દે કે મેં બજેટ નક્કી કર્યું હતું કે આ દેવાના હતા, તો બી હું તમારી સામે ભૂલ સ્વીકારવા તૈયાર છું. પછી આ બનાવ બન્યો એટલે મારે ક્યાં જવાની જરૂર જ નહોતી. એટલે મેં મારા ડ્રાઈવરને માણસને કીધું ભાઈ નો પ્રોબ્લેમ, આપણે સવારમાં જે કાંઈ થતું હોય કાયદાકીય ફરિયાદ કરો. તો ફરિયાદ લેવા બી પોલીસ તૈયાર નથી. જાણે પોલીસને કાંઈ આ બનાવની કાંઈ જાણ ન હોય એ રીતે બસ બિંદાસ છે. હવે તમે આમાં ગૃહમંત્રીને કે કોઈને ફોન કર્યો, ડીજીપીને કે એસપીને કે કોઈને? નથી કર્યો, કોઈને ફોન નથી કર્યો. હું જોઉં છું મીડિયાના માધ્યમથી શું પરિણામ મળે છે. બાકી હું આગળ જે કાંઈ પ્રોસેસ કરવાની થશે હું કાયદાકીય લીગલી કરવાનો છું. આના કોઈ સીસીટીવી કે કઈ અવેલેબલ છે? ના, સીસીટીવી તો કદાચ મેં હાજરી આપી બેન, એના અવેલેબલ છે એમના ઘરે 8 થી 9:30 એમના ઓફિસના, જોઈ શકો છો. પછી આ બનાવ બન્યો એ બેન ગામથી મીન્સ કે 500 મીટર દૂર બન્યો. ત્યાં આગળ વણકરવાસ હતો, મીન્સ કે ત્યાં આગળ બનાવ બન્યો. ત્યાં સીસીટીવી છે કે નહીં મને ખાસ યાદ નથી, ખબર નથી.
અચ્છા, તમારા ડ્રાઈવરને માર પણ મારવામાં આવ્યો છે ત્યાં ના આગળ બેન, કે એની ખાલી લૂંટી જ એના લેવામાં આવ્યા? આ ટૂંકમાં લૂંટી લેવામાં, ધમકી મારવામાં, તું આ બધું દઈ દે ને કામ કરશું ને તેમ કરશું ને મારી નાખવાની ધમકી ને એવું બધું કર્યું. અચ્છા, એ કરવા પાછળનું કારણ શું હતું? બને ક્યાંક દેવાજ ખવડના નામ ઉપર કોઈને નામ બનાવવું હોય, કોઈને ડોન બનવું હોય, કોઈને દાદાગીરીથી કંઈક કોઈક મોટું નામ એવું જોતું હોય કે યાર કંઈક આપણે બબાલ કરો અથવા કોઈ ઇસ્યુ ઉભો કરો તો એ બાને આપણે ન્યૂઝમાં આવીએ, આપણે ફેમસ બનીએ, આપણું નામ બને, આવી બી અંદરથી કોઈને તમન્ના હોય. પણ આ બબાલની પાછળ તો જેલમાં પણ જવું પડે ને, તમે પોતે પણ ગયેલા છો. હા, ગયો છું ને, કાયદો છે આપણો, પણ હજી કાયદાએ કોઈ મને જવાબ આપ્યો નથી. એટલા માટે આજ મારે ખુદને ચાંગોદર જવું પડ્યું. મારો આજ કાર્યક્રમ બેન જસદન બાજુનો છે. ગઈ રાતનો મારો કાર્યક્રમ ડીસા હતો, છતાં બી મને ખબર પડી કે મારો માણસ 17-18 કલાક બેસે અને પોલીસ કોઈ વળતો જવાબ ન આપે તો મારે ખુદને જવું પડશે. એટલે હું મીડિયાના માધ્યમથી, મીડિયાની સહાય લઈને ખુદને હું આજ પોલીસ સ્ટેશન આવ્યો. છતાં કશું નથી પરિણામ? છતાં બિલકુલ પરિણામ નથી. હવે શું આગળ? દેવાયત ખવડ શું કરશે હવે આગળ? બેન, આગળ હવે જે કાંઈ થાય પ્રોસેસ કરીશ. હવે આગળ હું જોઉં છું, બાકી હું હાઈકોર્ટ જઈશ બેન. બિલકુલ દેવાયતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. તો આ હતા દેવાયત ખવડ. સ્પષ્ટ માને છે કે ન્યાય માટે તેઓ હવે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવશે, પરંતુ આ કઈ રીતની પદ્ધતિ કહી શકાય? કારણ કે પોલીસે અરજી લીધી છે, એફઆઈઆર નથી કરી. દેવાયત ખવડ કહી રહ્યા છે કે તેમની ગાડી મિસિંગ છે, ગાડીની અંદર પૈસા હતા, તેમના ડ્રાઈવર પાસેથી ગાડી અને પૈસા બંને લઈ લેવામાં આવ્યા. તો આની અંદર સીધી રીતે લૂંટનો ગુનો બને છે અને ક્યાંક ધમકી આપવાનો ગુનો પણ બની રહ્યો છે. પણ પોલીસે અત્યારે માત્ર અરજી લીધી છે અને કહી રહ્યા છે કે અમે આગળ કાર્યવાહી કરીશું. આપ શું વિચારો છો? દરેક વખતે પોલીસ આ જ રીતનું કરે છે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.